ભારતીય જનતા પાર્ટીએ પોતાની વધુ એક યાદી જાહેર કરી છે। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી આજે જાહેર કરી દેવામાં આવી છે। ભાજપના ઉમેદવારો જેમાં ગત લિસ્ટમાં 155 જેટલા ઉમેદવારો જે છે તે જાહેર કરી ચૂકી છે, ત્યારે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે। ઉમેદવારોની ધીરે ધીરે લિસ્ટ જે નામ છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ફરી એકવાર ચૂંટણી લડશે। અહીંયાથી હસમુખ પટેલનું પત્તું કપાય તેવી શક્યતાઓ હતી, પરંતુ હસમુખ પટેલને ફરી એકવાર ઉમેદવારી કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। નાગપુરથી નીતિન ગડકરી ચૂંટણી લડશે તેવી પણ માહિતી મળી રહી છે। બે નામો સામે આવ્યા છે, જેમાં ગુજરાતના જે બે નામો છે તેમાં અમદાવાદ પૂર્વની એક સીટ છે, જેમાં હસમુખ પટેલને ઉમેદવારીનો મોકો ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર આપ્યો છે। તો ભાજપના આ ઉમેદવારોની લિસ્ટમાં ધારવાડથી પ્રહલાદ જોશીને ઉમેદવારી કરવાનો મોકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। તો ગુજરાતના સાબરકાંઠા બેઠકની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં ભીખાજી ઠાકોરને અહીં ઉમેદવારી કરવાનો મોકો જે છે તે આપવામાં આવ્યો છે। ભાવનગરથી નીમુબેન બામભણિયા ચૂંટણી લડશે। અહીંયા ભારતીબેન શિયાળની ટિકિટ કપાવવાની હતી તે નક્કી હતું, અને તેવામાં હવે અહીંયા મોકો આપવામાં આવ્યો છે। સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર જે છે તે ચૂંટણી લડવાના છે। આ ઉપરાંત અમદાવાદ પૂર્વની જે બેઠક છે તે હસમુખ પટેલને આપવામાં આવી છે। બેઠક પરથી હસમુખ પટેલ ચૂંટણી લડશે તેવું નક્કી કરાયું છે। બીજી યાદી જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે, એમાં અલગ અલગ જે નામો છે તે નામ સામે આવે છે। હિરેન રાવલ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, બીજી યાદી જાહેર કરી છે ભારતીય જનતા પાર્ટીએ। ગુજરાતમાંથી સંદેશે પણ સવારે કહ્યું હતું કે 6 થી 7 નામોની જ આજે જાહેરાત થશે। એમાંથી 7 નામોની જાહેરાત થઈ છે, જેમાં સાબરકાંઠા બેઠક ઉપરથી ભીખાજી દુધાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, એટલે કે સિટિંગ સાંસદ દીપસિંહનું પત્તું ત્યાં કપાયું છે। અમદાવાદ પૂર્વમાંથી હસમુખભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે। ગત ટર્મમાં પણ તેઓ સાંસદ હતા, આ વખતે તેમને ફરી ભાવનગરની અંદર ઉમેદવાર બદલવામાં આવ્યા છે। નીમુબેન બામભણિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ત્યાં સુધી ભારતીબેન શિયાળ ત્યાંથી સાંસદ હતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ ત્યારે નીમુબેન બામભણિયા રંજનબેન ભટ્ટને વડોદરાથી રિપીટ કરવામાં આવ્યા છે। એટલે આ બીજી યાદીમાં પણ બે બહેનોનો સમાવેશ છે। છોટા ઉદેપુર બેઠક ઉપરથી જશુભાઈ બિલુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ગીતાબેન રાઠવાનું પત્તું ત્યાંથી કપાયું છે। મહિલા સાંસદ હતા, ત્યાંથી હવે પુરુષ સાંસદ ત્યાં મૂકવામાં આવ્યા છે। એ જ પ્રકારે મુકેશ દલાલ સુરતમાંથી દર્શના જરદોશનું પત્તું કપાયું છે। કેન્દ્ર સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે દર્શના જરદોશ અત્યાર સુધી કાર્યરત હતા, પરંતુ તેમનું પત્તું કાપી અને હવે ત્યાંથી મુકેશ દલાલ મૂળ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે, એમને ભાજપે ટિકિટ આપી છે। વલસાડ બેઠક ઉપરથી ધવલ પટેલ યુવા ચહેરો છે, આઈટી સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ સાથે પણ તેમને કામ તેઓ કરી રહ્યા છે। ધવલ પટેલને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી મેદાને ઉતાર્યા છે। કેસી પટેલ 2014 અને 2019 એમ 2 ટર્મ સુધી તેઓ ત્યાં સાંસદ તરીકે ચૂંટીને આવ્યા છે, પરંતુ એમની સામે કેટલીક નારાજગીઓને ધ્યાનમાં રાખતા આ ઉમેદવાર બદલવામાં આવ્યા છે। કુલ 11 નામો પર મંથન થવાનું હતું, જેમાંથી 7 નામો ફાઇનલાઇઝ થયા હતા। એ 7 નામો અત્યારે અહીંયા જાહેર થયા છે ગુજરાતની અંદરથી। પણ જો નજર કરીએ તો દિલ્હીમાંથી 2 નામો છે। દાદરા નગર હવેલીમાંથી કલાબેન દેલકર છે, મોહન દેલકરના પરિવારમાંથી હોવાનું મનાઈ રહ્યું છે, એમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે। એ પ્રકારે મનોહરલાલ ખટ્ટર કે જો હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે, કરનાલ બેઠકમાંથી ધારાસભ્ય પદે પણ આજે તેમણે રાજીનામું આપ્યું છે અને હવે તેઓ સાંસદ બનશે અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીના 3જા ટર્મમાં તેઓ મંત્રી પણ બનશે અને તેમને મેદાન પર ઉતારવામાં આવ્યા છે। એ જ પ્રકારે અન્ય નામો છે કે હરિયાણામાંથી કુલ 6 ઉમેદવારો છે, એમને મેદાન પર ઉતારવામાં આવ્યા છે। અનુરાગ ઠાકુરને ફરીથી હમીરપુર બેઠક ઉપર હિમાચલ પ્રદેશમાંથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। એ જ પ્રકારે શિમલામાંથી સુરેશ કશ્યપ છે, એને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે। કર્ણાટકમાંથી કુલ 20 ઉમેદવારો છે તે જાહેર કરવામાં આવ્યા છે। તેજસ્વી સૂર્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ફરીથી બેંગ્લોર સાઉથ બેઠક ઉપરથી તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। અન્ય નામો જોઈએ તો પ્રહલાદ જોશી કેન્દ્ર સરકારમાં મંત્રી છે, એમને ધારવાડ બેઠક ઉપર કર્ણાટકમાંથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। મધ્યપ્રદેશમાંથી અત્યારે જે નામ સામે આવી રહ્યા છે એમાં 5 છે, જેમાં હિરેન, ગુજરાતના જે નામો સામે આવે છે તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન ભારતીય જનતા પાર્ટીએ રાખ્યું છે તે વિશે જણાવશો।
તો સ્વાભાવિક ગુજરાતના 7 નામો જે જાહેર થયા છે એ 7 નામોમાંથી મોટે ભાગે 4 બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો બદલ્યા છે. માત્ર અમદાવાદ પૂર્વ અને વડોદરા આ 2 જ બેઠક એટલે કે 7માંથી 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામો ઉમેદવારો છે તેની બદલી કરી નાખી છે. 5 સિટિંગ સાંસદનું પત્તું કપાયું છે. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તા છે અને મને યાદ છે ત્યાં સુધી પાર્ટીમાં અત્યારે મહામંત્રી તરીકે જિલ્લામાં તેઓ કામ સંભાળી રહ્યા છે અને એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. દીપસિંહ રાઠોડ સામે કેટલોક અસંતોષ હતો. પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને લઈ દિલ્હી સુધી તેઓ ગયા હતા અને એ કદાચ એમનું નેગેટિવ પાસું હોવાના કારણે તેમનું પત્તું ત્યાંથી સાબરકાંઠામાંથી કપાયું છે. જોકે ઠાકોર ચહેરો છે, ઓબીસી ચહેરો છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સાચવી રાખ્યો છે આ બેઠક જીતવા માટે. એ જ પ્રકારે અમદાવાદ પૂર્વમાં પાટીદાર ચહેરો અને હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. સંભવતઃ ભારતીય જનતા પાર્ટી અહીંયા મહિલા ઉમેદવારનું નામ વિચારી રહ્યા હતા અથવા તો 2 પૂર્વ ગૃહ રાજ્યમંત્રીના નામો પણ અહીંયા ચર્ચામાં હતા. જો કે આ તમામ કશ્મકશ વચ્ચે ફરીથી પાટીદાર ચહેરો અને નિર્વિવાદિત ચહેરો રહેલા હસમુખ પટેલને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે. ગાંધીનગરનો પણ કેટલોક વિસ્તાર આ અમદાવાદ પૂર્વમાં આવે છે અને એટલા જ માટે કદાચ એમને ફરીથી રિપીટ કરવામાં આવે છે. ભાવનગર બેઠક ઉપરથી સિટિંગ સાંસદ છે એમનું પત્તું અહીંયા કપાયું છે. ભારતીબેન શિયાળનું પત્તું કપાવવાનું એકમાત્ર કારણ હોઈ શકે છે તેમની કામ કરવાની પદ્ધતિ. સાયલેન્ટલી અને કામ જે કરતા હતા સંગઠનમાં તેમનો ઉપયોગ કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી હતી અને સ્વાભાવિક રીતે આ ચહેરો ત્યાં નીમુબેન બાંભણિયા પૂર્વ મેયર છે ભાવનગરના અને તેમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તક આપી છે. જો કે મહિલા કેન્ડિડેટ ત્યાં સાચવી રાખવામાં આવ્યા છે. વડોદરામાં અન્ય કોઈ ઉમેદવાર ન મળતા રંજનબેન ભટ્ટ છે એમને ફરીથી રિપીટ કરવામાં આવે છે. બ્રાહ્મણ ચહેરો છે, ઓપન કેટેગરીમાંથી આવે છે અને સ્વાભાવિક રીતે એક બેઠક ભારતીય જનતા પાર્ટી છે એ બ્રાહ્મણ એટલે કે ઓપન કેટેગરીમાં આપતું હોય છે અને આ બેઠક વડોદરાથી તેમને સાચવી રાખી છે. જીતુભાઈ રાઠવા છોટાઉદેપુરથી મહિલા સાંસદ અત્યાર સુધી ગીતાબેન રાઠવા હતા પરંતુ એમની પણ કાર્યપદ્ધતિના ધ્યાનમાં રાખી તેમનો બદલી કરવામાં આવ્યું છે. રાઠવા વિસ્તાર જે છે એટલે કે ત્યાં રાઠવા મતોનું પ્રભુત્વ વધારે છે અને એટલા જ માટે અહીંયાથી ભારતીય જનતા પાર્ટીએ ફરીથી રાઠવા સમાજ જશુભાઈ રાઠવા છે તેમને મેદાનમાં ઉતાર્યા છે. એક પ્રકારે સુરતમાંથી આ મોટો ફેરબદલ ભારતીય જનતા પાર્ટીએ સુરતમાંથી કર્યો છે કારણ કે કેન્દ્ર સરકારમાં સિટિંગ સાંસદની સાથે તેઓ મંત્રી પણ હતા. દર્શનાબેન જરદોશ રેલવેમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા. એમને પત્તું આ વખતે અપાયું છે અને મુકેશ દલાલને ત્યાંથી ટિકિટ આપી છે. સંભવતઃ મુકેશ દલાલ સુરતથી મુક્ત સુરત હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે અને એટલા જ માટે ત્યાંથી એમને ટિકિટ આપવામાં આવી છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ પણ તેઓએ ત્યાં કરેલું છે. વલસાડ બેઠક ઉપર પણ એસપી બેઠક નામ છે. ધવલ પટેલ એકદમ યુવા ચહેરો છે અને પાર્ટી માટે લાંબા સમયથી સોશિયલ મીડિયા અને આઈટી સાથે કામ તેઓ કરતા રહ્યા છે અને એટલા જ માટે કદાચ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આદિવાસી ચહેરાની સાથે યુવા ચહેરો પણ પસંદ કર્યો છે. કોંગ્રેસે પણ આ બેઠક ઉપર એટલે કે વલસાડ બેઠક ઉપર યુવા અનંત પટેલ છે, ઢોળિયા પટેલ સમાજમાંથી આવે છે, આદિવાસી સમાજમાંથી, એમને મેદાને ઉતર્યા છે અને એટલા જ માટે એ સમીકરણને ધ્યાનમાં રાખી અહીંયાથી યુવા ચહેરાની સામે યુવા ચહેરો અને પટેલ એટલે કે ઢોળિયા પટેલમાંથી ધવલ પટેલ છે એમને મેદાને ઉતાર્યા હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન અત્યારે આપણે આ નામો પરથી લગાવી શકીએ છીએ. આ જે નામો જાહેર થયા છે એમાં સીધી સ્થિતિએ જોઈએ તો આ તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આરામથી પોતાની લીડ સાથે જીતી શકે એ પ્રકારની સ્થિતિ છે. ભાવનગર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારી નથી કરવાનું આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા છે પરંતુ સામે નીમુબેન બાંભણિયા અને મહિલા ચહેરો હોવાના કારણે એમને લાભ સીધી રીતે ત્યાં મળે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. જી હિરેન બનેલા રહો અમારી સાથે. હિરેન, અત્યારે પરિસ્થિતિ એવી છે કે 7 નામો જાહેર કર્યા છે જેમાં સાબરકાંઠાની બેઠક છે, અમદાવાદ પૂર્વની બેઠક છે, ભાવનગર બેઠક છે, વડોદરા, છોટાઉદેપુર, સુરત અને વલસાડ. આ 7 બેઠક પર અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે યાદી જાહેર કરી છે તેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરનું નામ સામે આવ્યું છે તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી જે હાલના જે સાંસદ છે તેમને જ રિપીટ કરવામાં આવ્યા છે. હસમુખભાઈ સોમાભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. તો ભાવનગર બેઠક પર હાલના જે સાંસદ છે તેમનું પત્તું કપાયું છે અને તેમની જગ્યાએ નીમુબેન બાંભણિયા જે છે તેમનું નામ સામે આવ્યું છે. તો વડોદરા બેઠક પર ફરી એક વખત રંજનબેન ભટ્ટ પર
પસંદગીનો કળશ જે છે તે ઢોળાયો છે, અહીંથી તેમને રિપીટ કરવામાં આવે છે. જોકે ઉડીને આંખે વળગે તેવું નામ જે અહીંયા આવી રહ્યું છે તે સુરતનું આવી રહ્યું છે, કારણ કે ત્યાંથી દર્શનાબેન જરદોશની ટિકિટ જે છે તે કપાઈ છે. તે કઈ રણનીતિ સાથે કપાય છે તે તો ભારતીય જનતા પાર્ટીને ખબર છે, પરંતુ મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ જે છે તેમને અહીં ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. તો વલસાડમાં ધવલ પટેલ જે છે તેમને ટિકિટ આપવામાં આવી છે. એસટી બેઠક છે અને ત્યાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે 7 નામો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે અહીં જાહેર કર્યા છે. આ ઉપરાંત પણ વધુ કેટલાક નામો છે જેની ગણતરી હવે થોડા સમય બાદ ખબર પડશે અને ટોટલ કેટલા નામો આપ્યા છે તેની પણ જાણકારી મળી છે. કુલ 72 જેટલા નામો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાની આ બીજી યાદીમાં જાહેર કર્યા છે. આ બીજી યાદીમાં 72 નામોની સાથે ગુજરાતની 7 બેઠક છે અને દાદરા એવં નગર હવેલી જે છે તેમાંથી શ્રીમતી કલાબેન ડેલકરને ઉમેદવારી કરવાનો જે મોકો છે તે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે. અલગ અલગ મુદ્દાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીએ આમાં સ્વીકાર્યા છે. સહયોગી કૃષ્ણા અમારી સાથે આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાયા છે. કૃષ્ણા, વધુ એક યાદી ભારતીય જનતા પાર્ટીને 7 નામો ગુજરાત તેમાં જાહેર કરવામાં આવ્યા. જી બિલકુલ અંકિત, 7 નામો જે રીતે કહેવામાં આવી રહ્યું હતું કે સોમવારે સીઈસીની બેઠક મળી હતી અને 11 નામોની જાહેરાત કરવાની બાકી હતી, જેમાંથી 6 થી 7 નામની જાહેરાત થઈ શકે છે અને એમાં 7 નામ જાહેર થઈ ચૂક્યા છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ પૂર્વ પરથી હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ખૂબ મોટી વાત છે. ભાવનગરથી જે રીતે ભારતીબેન શિયાળની ટિકિટ કપાવવાની વાત હતી અને ટિકિટ કપાય છે. નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે. વડોદરાથી રંજનબેન ભટ્ટ, એવું લાગતું હતું કે જે પણ મહિલાઓ હતી સાંસદો એમની ટિકિટ કપાશે, જેમાં દર્શના જરદોશનું પણ નામ હતું સુરતમાંથી. દર્શના જરદોશનું નામ તો કપાઈ ગયું છે અને સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે, જેઓ ભાજપ શહેર મહામંત્રી રહી ચૂક્યા છે, માજી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુકેશ દલાલ રહી ચૂક્યા છે. તેમને સુરતથી ટિકિટ આપવામાં આવી છે. સંદેશ ન્યૂઝ જે નામોની અટકળો ચલાવતું હતું કે આ નામ પક્કા હોઈ શકે છે, એમાં મુકેશ દલાલનું નામ પણ આપણે ચલાવતા હતા અંકિત, અને મુકેશ દલાલના નામ પર મોહર મારવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. વડોદરાથી જે રીતે વાત કરી કે રંજનબેન ભટ્ટનું નામ કપાવવાની શક્યતા હતી, પરંતુ તેમને રિપીટ કરવામાં આવ્યા છે. અને છોટા ઉદેપુરથી જસુભાઈ રાઠવાને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. છોટા ઉદેપુર એક એવો વિસ્તાર છે, આદિવાસી બેલ્ટમાં આવતો વિસ્તાર છે કે જ્યાં રાઠવા સમાજનું સારું એવું વર્ચસ્વ છે, સારી એવી વસ્તી છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે. અને વલસાડથી ધવલ પટેલ, કેસી પટેલનું નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. એસટી આરક્ષિતા બેઠક છે અને અહીંથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ જેમને પણ ટિકિટ આપવામાં આવી છે, જાતિગત સમીકરણો છે, એમની શું પ્રોફાઇલ છે, એને લઈને વાત કરીશું. મારી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે. મનીષ, કૃષ્ણા, જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે જો ખાસ કરીને સાબરકાંઠા બેઠકની વાત કરીએ પર્ટિક્યુલરલી, તો સાબરકાંઠા બેઠક એવી છે કે જેમાં આદિવાસી અને ખાસ કરીને ક્ષત્રિય ઠાકોર જે છે એ ઉમેદવારો હંમેશા મેદાનમાં રહેતા હોય છે અને આ વખતે પણ ઠાકોર ચહેરો ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યો છે. ભીખુજી ઠાકોર એક ઠાકોર સમાજના અગ્રણી નેતા છે, અરવલ્લીથી બેઝિકલી બિલોંગ કરે છે અને આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં અનેકવિધ પદો પર પણ રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં પણ એમની સારી એવી પકડ હોવાની વાતો સામે આવી રહી છે, પરંતુ એક અચાનક જ એમનું નામ ભારતીય જનતા પાર્ટી બહાર પાડ્યું છે. સુરતથી મુકેશ દલાલ છેલ્લા કન્વીનર તરીકે, ઉપરાંત શહેર કારોબારી સભ્ય તરીકે, વોર્ડમાં વિવિધ હોદ્દાઓ અને સુરત મહાનગરપાલિકામાં સતત 3 ટર્મ મડાયન પાલ પાલનપુરમાંથી કોર્પોરેટર તરીકે, 5 ટર્મ સતત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને ત્યારબાદ છેલ્લા 3.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી તરીકે હું મારી ફરજ બજાવી રહ્યો છું. મારું એજ્યુકેશન બીકોમ MBA છું, MBA વિથ ફાઇનાન્સ અને MBA વિથ CIS એટલે કે કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને LLB એટલે ટેક્સેશન. તે ઉપરાંત હું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું. એમાંથી આ ક્રિકેટ કમિટીનો હું વાઇસ ચેરમેન છું. સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એક્ઝિક્યુટિવ કમિટીમાં છું. સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનમાં હું સ્થાપક સભ્ય છું અને હમણાં આજ પર્યાંત સુધી હું પ્રમુખ હતો અને ચેમ્બર ઓફ કોમર્સથી પણ હું મેનેજિંગ કમિટીમાં સભ્ય છું. કોંગ્રેસને કઈ રીતે ક્લીન બોલ્ડ કરશો સુરતમાં? કોંગ્રેસ તો ક્યાંય પિક્ચરમાં જ નથી. કોંગ્રેસ પોતાની ડિપોઝિટ માટે બચાવશે ને તો એ આશ્ચર્ય તો જ માંડ એની ડિપોઝિટ પણ બચે એવું લાગતું નથી. સુરતમાંથી ડિપોઝિટ દૂર થશે? 100% એની ડિપોઝિટ દૂર થશે. કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશો? નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની છેલ્લા 10 વર્ષની ઉત્કૃષ્ટ કામગીરી છે, દેશના વિકાસ માટે એમને જે કામગીરી કરી છે, ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ જે કામ છે, શહેરમાં કામો થયા છે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, આ તમામ મુદ્દાઓ લઈને અમે જઈશું. જી, આપે જે રીતે જોયું તે રીતે બિલકુલ. અને આજે ટિકિટ આપવામાં આવી છે, જે રીતે કહેવામાં આવ્યું, અલગ અલગ પ્રોફાઇલ વિશે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ. અરવલ્લી બેઠક પરથી ભીખાજી ઠાકોર, સાબરકાંઠા બેઠક પરથી
અને હવે આવનારા દિવસોની અંદર સુરત માટે કઈ રીતે કામ? હું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી 1981થી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. આજે મને 43 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્ણ થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર મેં જવાબદારી નિભાવી છે. યુવા મોરચામાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી, યુવા મોરચામાં સુરત શહેરમાં ઉપપ્રમુખ અને મંત્રી, તે ઉપરાંત દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના કન્વીનર તરીકે, તે ઉપરાંટ વોર્ડમાં વિવિધ હોદ્દાઓ નિભાવ્યા છે. શહેર કારોબારી સભ્ય તરીકે કામ કર્યું છે. ઉપરાંત 2005થી 2020 સુધી સતત 3 ટર્મ સુધી હું કોર્પોરેટર અને સતત 5 ટર્મ સુધી હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યો છું. હાલ છેલ્લા 3.5 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું. પાર્ટીને આપની કઈ કામગીરી એની નોંધ લેવામાં આવી છે કે મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે, અને જ્યારે ટિકિટ આપી છે ત્યારે હવે વિપક્ષ સામે કઈ રીતે હવે આ લોકસભાની ચૂંટણીમાં ઉતરશે? ભારતીય જનતા પાર્ટી વિવિધ રીતે મૂલ્યાંકન કરતી હોય છે. એ મૂલ્યાંકનમાં હું સફળ થયો એ મારા માટે આનંદની વાત છે. એક સામાન્ય કાર્યકર્તાની ભાજપમાં કદર થાય છે, તમારી એ રીતે કદર? હા, બિલકુલ. હું એકદમ સામાન્ય તળ કક્ષાનો કાર્યકર્તા છું. જ્યારે 1981માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે હું કોર્પોરેટર બનીશ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનીશ. પણ એક કોંગ્રેસ વિરુદ્ધ કટ્ટર મારી ભાવના હતી. ઇન્દિરા નેહરી ગાંધી ફેમિલી વિરુદ્ધ કટ્ટર મારી ભાવના વર્ષોથી રહેલી હતી. તેને હું ઉજાગર કરવા માટે અને હું તે દિવસે ભારતીય જનતા પાર્ટી જોડાયો ત્યારે મને કદી કલ્પના નહોતી કે મને મારા જેવા સામાન્ય માણસને ભારતીય જનતા પાર્ટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી પહોંચાડશે. તમારી આ ભાવના હવે લોકસભામાં પૂરી થશે? જી, અમે એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે સાથે અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. કામમાં એવું છે કે સતત કામો તો આવતા જ રહી છે. 10ના મહિને પણ ખૂબ સુંદર કામગીરી કે જે પ્રશ્નો અધૂરા રહ્યા છે એને આગળ લઈ જશું. એના જે પણ કોઈ પ્રશ્નો આવતા જશે એને પ્રશ્નનો ઉકેલ દઈશું. મેટ્રોની કામગીરી સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા અને મેટ્રોની સૌથી એ તમામ પ્રશ્નોનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉકેલની દિશામાં સતત કાર્યશીલ રહીશું. મુકેશભાઈ, સુરત લોકસભા બેઠક ઉપરથી આપનું નામ જાહેર થયું છે ત્યારે કોંગ્રેસ કઈ રીતના ક્લીન બોલ કરશો એમ? કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી. સુરત લોકસભામાં કોંગ્રેસ જો એની ડિપોઝિટ બચાવશે તો પણ મને આશ્ચર્ય થશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, એના કાર્યકર્તાઓ એટલા મજબૂત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની છેલ્લા 10 વર્ષની જે નક્કર કામગીરી રહી છે લોકોના હૃદયમાં. મહેસાણાના કડી પાલિકાના એક કાર્યક્રમમાં ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બળાપો કાઢતા આજકાલના આવેલા અમને શીખવાડે છે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારે આ મામલે કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. બંને ભાજપના નેતાઓએ એકબીજા પર બળાપો ઠાલવ્યો છે. કરસન સોલંકી જે ધારાસભ્ય છે અને નીતિન પટેલે જે નિવેદન આપ્યું કરસન સોલંકી માટે, તેને લઈને કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે નીતિન પટેલે બોલવાનું બંધ કરી દીધું છે. મેં નીતિન પટેલને કોઈ શિખામણ નથી આપી અને જે કોઈ પણ કામ થયા છે તે ભાજપે કર્યા છે, ન કે નીતિન પટેલે. અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો કે ભરત ના ચાલે. લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં એ તમે અમને શિખામણ આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની. નીતિ में मैं શીખવા કોઈ હાલી શું હાલે? નીતિ में મને શીખવા નીતિ में 21 વર્ષ જૂના કેબિનેટ મંત્રી રહેલા છે. અમને શીખવા શું હાલે? ના ના, મેં તો જે કર્યું છે આખો તાલુકો દોડાના, શહેર દોડા, પબ્લિક દોડા છે. કામ નીતિનભાઈ કરે? ના ના, મેં નહીં કર્યું. મેં તો ભાજપે કર્યું છે. મેં જે સરકારી પૈસા એ ભાજપ આપ્યા છે. ભાજપની કામગીરી કરી છે. મારા ઘરના પોતાના પૈસા મેં નહીં આલ્યા, સરકારે પૈસા આપ્યું. મેં જ કર્યું એટલે એમાં નીતિનભાઈ તો ક્યાં? પણ નીતિનભાઈ એમ કે મેં કર્યું પણ તો બધું ભાજપની સરકારે જ કર્યું છે. બોલા ક્યારથી થયા? ક્યારથી બોલતા? અમારે 2 મહિનાથી નહીં બોલતા. બરાબર છે. તરફ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખને CR પાટીલની ટકોર. કાર્યાલયના ફંડ મુદ્દે CR પાટીલે ટકોર કરી નાખી. સતીશ નિશાળિયાથી ફંડ મુદ્દે પાપડ નહીં તૂટે. ફંડની ઉઘરાણીનું કામ શૈલેષ મહેતાને સોંપવું પડશે. ફંડ માટે મારે ફોન કરવા પડી રહ્યા છે. નેતાઓએ બાંહેધરી આપ્યા બાદ ફંડ ન આપતા CR પાટીલે ટકોર કરી નાખી. જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ વખતે આ ટકોર થઈ હતી.
સાચી વાત સ્વીકારતા નથી. હવે તમે જ કહો કે મારે શું કહેવાનું. અરે હું પહેલા દિવસ તેનો સાક્ષી છું સતીશભાઈ. એમાં બી મારે જ ફોન કરવા પડે. હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે. સતીશભાઈથી કોઈ પાપડ પૂછ્યો નથી. બાકી તમને કેવું પૂછશું? બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈની જવાબદારી આપીશું. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, જેને લઈને બનાસકાંઠામાં પણ ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણીને લઈને લાખણીના ધુંસોલની સભામાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર પ્રહારો કર્યા. આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા વિસ્તારના જિલ્લાના 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિને 70 માં કોઈ નજરે ના આવ્યું. પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય, એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે. ત્યારે આપણી જે કઈ મુદ્દા વાઇઝ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ જ્યારે બહારના લોકો આવીને હાવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે 2 જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી. આ તરફ માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અરવિંદ લાડાણી આવતીકાલે કેસરિયા કરશે. વંથલીમાં ભાજપનો કાર્યક્રમ યોજાશે. CR પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવાના છે. નારણ રાઠવાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. પૂર્વ સાંસદ નારણ રાઠવાનું નિવેદન. તેમણે કહ્યું કે અમે વિકાસલક્ષી રાજકારણને ધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અમે બિનશરતી ભાજપમાં જોડાયા છીએ, કોઈ દાવેદારી નથી કરી. જો કે ભાજપ મને ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું, તેવું તેમણે જણાવ્યું. કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે. અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે 26 સીટ આવેલી, એવી જ રીતે 26 સીટ આવશે. તમે દાવેદારી કરવાના છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી. અમે લોકો બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પાર્ટી જે આદેશ આપે, પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરીશું. મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર, મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું. તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડા લોકસભાની ચૂંટણી લડશે. અમિત ચાવડા આણંદ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. અમિત ચાવડાએ ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમિત ચાવડાને હાઈકમાન્ડ તરફથી સૂચનાઓ અપાઈ હોવાની પણ માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. અમિત ચાવડા હલાંકલાવથી ધારાસભ્ય છે. અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેવામાં તેમને આ જવાબદારી મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપીની ઘટના ઘટી. કરમસદની સરદાર વિદ્યા મંદિરમાં માસ કોપીનો કેસ થયો છે. માસ કોપીના કેસમાં કેન્દ્રનો તમામ સ્ટાફ જે છે તે સસ્પેન્ડ કરાયો. શિક્ષણ બોર્ડના જોઈન્ટ ડાયરેક્ટર MK રાવલે કહ્યું કે કરમસદ ખાતે ગઈકાલે શિક્ષણાધિકારી વિઝિટ પર હતા. કોપી કેસ મુદ્દે બોર્ડનું ધ્યાન દોર્યું હતું અને નવો સ્ટાફ મુકાયો છે, અને તે સમયે હવે પરીક્ષા શાંતિથી ચાલી રહી હતી અને ચાલશે. આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું, અને જઈને તપાસ કરતા બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું, પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ ભાગી ગયો હતો. અને લગભગ આ ઘટના 11:15 જેવા સમયે બની હતી, એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે. એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે. એ તાત્કાલિક અસરથી ત્યાંના સરસંચાલક, તેના ખંડ નિરીક્ષકો, એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે. જે જવાબદારો હતા એમના મેં પરીક્ષાની સમગ્ર કાર્યવાહીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે. એની જગ્યાએ આખા બિલ્ડિંગમાં નવો સ્ટાફ આજથી કાર્યરત છે. બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. જે ગેરરીતિ થઈ છે એના સંદર્ભે જે હવે પછીની જે કાર્યવાહી કરવાની થાય છે એ હાથ ધરી છે. એટલે સૌથી પહેલાં એ જે જવાબદાર હતા એની સુનાવણી બોર્ડ ખાતે થશે, અને એમાં
જે કંઈ પણ બાબતો હશે એના આધારે જરૂરી લાગશે તો પોલીસ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કરમસદમાં પરીક્ષામાં થયેલા માસ કોપી કેસ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સંદેશ ન્યૂઝ પર પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે ચોરી કરાવનારા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલ્ડિંગનો સંપૂર્ણ સ્ટાફ બદલી દેવાયો છે તથા તમામ સ્ટાફની તપાસ થઈ રહી છે. આ સાથે નવા સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવી છે અને આખા આણંદ જિલ્લામાં સઘન સ્ક્વોડ ટીમો મૂકી દેવાઈ છે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓને નિર્ભયતાથી પરીક્ષા આપવા માટે જણાવ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી આપણી સાથે જોડાયા છે. સાહેબ, ખાસ કરીને એ બતાવશો કે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા ચાલે છે અને એમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું છે, શું કહે છે? જે કંઈ ઘટના અમારા ધ્યાને આવી છે ત્યાં અમારા અધિકારીશ્રી, અમારા ડીઓ ત્યાં સ્થળ પર હાજર જ હતા. અને જે એક બાબત ધ્યાન પર આવ્યું કે સામૂહિક જે ક્લાસરૂમની બારીથી જે લખાવાનો પ્રશ્ન થયો છે ઓબ્જેક્ટિવ, જો અમારા ધ્યાને જે બાબત આવી છે એને તત્કાલ અમે ગંભીરતાથી લઈને આપણા જે ત્યાંના બિલ્ડિંગ સંચાલન કરનારા જે અધિકારી હતા તાત્કાલિક અસરથી એને ચેન્જ કરવામાં આવે છે. ખંડ નિરીક્ષકને પણ બદલવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ સંચાલક કરનારા જે હતા એ નવા અધિકારી મૂકવામાં આવે છે. ખંડ નિરીક્ષક બદલવામાં આવે છે અને એમને નોટિસ આપીને આવનારા સમયમાં બોર્ડમાં અલગથી બોલાવવામાં આવશે અને હિયરિંગ રાખવામાં આવશે અને જે કંઈ ઘટના જે બની છે તેનો હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ પણ કરીશું. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. આ તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષા માટે મહત્વનો નિર્ણય. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકનારને 2500 રૂપિયાની પેનલ્ટી થશે. નોટ મૂકનાર 6 મહિના સુધી પરીક્ષા નહીં આપી શકે. પરીક્ષાર્થીને પૂરક પરીક્ષાનો લાભ પણ નહીં મળે. પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને પણ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તમામ બ્લોક અને સ્ટ્રોંગ રૂમના કેમેરા ફરજિયાતપણે ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. રાજકોટમાં 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. બાથરૂમમાં હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું. યુવક 4 દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. યુવક મુંબઈમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનું આહવાન. સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે. 15 માર્ચે કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ આકરા પાણીએ છે ત્યારે ફિક્સ પે સિસ્ટમ હટાવવા માટે કર્મચારીઓ રજૂઆત કરશે. મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કર્મચારીઓ રજૂઆત કરવાના છે. વ્યક્તિગત આવેદનપત્ર આપીને પણ કર્મચારીઓ રજૂઆત કરશે. ભાવનગર મનપાની નિંદ્રાધીન અવસ્થાથી પાણીનો વેડફાટ થયો છે. પાણી વિતરણમાં સમસ્યા વચ્ચે પાણીનો વેડફાટ થયો. કુંભારવાડામાં હજારો ગેલન પાણી રોડ પર વેડફાયું. ઓવરહેડ ટાંકી ઓવરફ્લો થતાં પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને તંત્ર આ અંગે નિંદ્રાધીન હતું. પાટણમાં ખેડૂતો માટે માઠા સમાચાર. ઉનાળુ વાવેતર કરતા ખેડૂતો માટે માઠા સમાચાર. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે. રાધનપુર, સાંતલપુર, સમી વિસ્તારના ખેડૂતોને નહીં મળે પાણી. 31 માર્ચથી નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે. કેનાલ ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં પાણી બંધ રહેવાનું છે, જ્યારે માઇનોર કેનાલમાં પણ પાણી બંધ રહેશે. નર્મદા વિભાગ દ્વારા પરિપત્ર આ અંગે જાહેર કરાયો છે, જેને પગલે જુવાર, ઉનાળુ બાજરી સહિત વાવેતર પર માઠી અસર પડશે. ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગ પુત્ર ઋષિ આરોઠે ઝડપાયો. ઋષિ સામે વડોદરાના રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવવાની ફરિયાદ દાખલ થઈ હતી, જેથી પોલીસ તેને છેલ્લા ઘણા સમયથી શોધી રહી હતી. ઋષિએ તેના પિતાને આંગડિયાથી 1.39 કરોડ રૂપિયા મોકલ્યા હતા. એસઓજીની ટીમે મુંબઈની એક હોટલમાંથી ઋષિની ધરપકડ કરીને તેને વડોદરા લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં સરકારી અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી અનાજ બારોબાર વેચી નાખવાનું કૌભાંડ. 1.18 કરોડનું સરકારી અનાજ વેચી નાખવામાં આવ્યું. જિલ્લા પુરવઠા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરકારી ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અને ઇજારાદારનું કૌભાંડ. ચોખા, ખાંડ, ઘઉં અને સિંગતેલનો જથ્થો બારોબાર વેચી નાખ્યો.